હા મારે જાઉં ઓટો મારતા આવું આટલી ઉંમરે ઓટો મારવા જવું પડે ખેતરમાં ના જોતા હું બાજરી વાપરી હતી ઓટો મારી આવે શેઠા કેવા જાય ચારે કોઈ વાટતું નહીં શું કરવાનું વાટતા નહીં અલ્યા જુને અલ્યા કોઈ ઊભા કરવા આવો કે લ્યા કોઈ હક નહીં ખેતરમાં લ્યા કોઈ લાગતું નહીં લ્યા પગ ભાઈ જો ઊભા કરવા બેટા ઉભો કર લ્યા આ કોણ ઓમદા ઉભો કર લ્યા આ તો ભગતા હોય ઉભો હોય હું તું ભગત કા લ્યા સીધા ઉપરથી ભય પડી ગયો યાર લેડો ઉભા તો ના પગ નહીં મોડા તો ઉભો કામ હું થયું આ ભય પડી ગયો સીધા ઉપરથી તે પગ નહીં બોડાતો ના નહીં મોડાતો તે ઉપાડો પછી તમને ઉપાડી લઈ જો પણ નહીં મોડાતો પગ લાલો પગ સીધો કરો થઈ જાય તો હમ હા નહીં થાય દુખાય હો હા પગ સીધો જ કરો તો પણ ફાવો તે તો ફાવો હા દે ના મને દુખાય પણ તમે આ આટલી ઉંમર એવું કરવા આવો ડોહા તમે વકન લ્યા તો શું કરે કે લેડો આબુ પડે છે તમે રાગે હેડો હા યાર દુખાય તો ખરું જ ને તમે આવો અંતાળો બેનાનો તળા શું કરવાની આખો કામ તમે કરે કે ખેતરમાં તો આબુ પડે ને તાર લેડો યાર જાવણી ચડજો ડોહા તમે તો મને કોઈ નાખશો નહીં લે દુખાય લે શું કરું કે રાગે તળો પણ શું કરવા આવો હતા ને તમે પણ નહીં યાર તું આ આબુ પડે શું કરવાનું કે છે ખેતરમાં હા લે દુખાય તો ખરું જ ને તમે શું કરવા આવો તમે ખેતરમાં કરે કે ખેતરમાં તો આબુ જ પડે લે ઓય બેહો તમે હેડો યાર દુખાય લે લે એ ઓમ થઈ જા હું પગ અધર લઈ લઉં લે તોતણા ઓય લે કાકા હું થયું છે મુંજા તમે જો તાર બાપે જો પગ ભાજો ખાલે એ બાપાને કીધું લઈ જાવ દવાખાન પણ પૈસા ના જોવી દવાખાને જવા માટે ખેતરમાં ઉગરવા મેકલી હતા ઘેર ઓળાય જો ફરે જાય કાકા મી કીધું તું શેતમ ના જો હું જયો પણ આ નહીં મોનતા તારા જવું પડે ને ઈવન મેકલા આપી એલા છેડાપતિ ભોય પડ્યા હતા જો આ પગ ભાજો હવે બેટા પાણી તો પા હા પપ્પા પાણી લાવ પાણી પાણી ભરલા હેડ પછી હું પાણી પીને હેડું લો કાકા પાણી આ દુખાય બાપા લે ઉભા થઈને પાણી પી લ્યો એ કોરાજો હોય લે હું પાણી પીને હવે હેડું હું તમે તો જાઓ મારા એકલા જે આ ના ઉપડો બોરી યાર લેવડો તો હું આવું હેડો દવાખાને લઈ જઉં દવાખાને લઈ જાય હેડજો દુખાય લે લે દુખાય દુખાય તો હું ખાવા જ્યાં હો છે તમ તાર પેલો ધોકો લાય પકડજો આ લોકો પડશે ભાઈ લે આ દુખાય તો ધોકોય ને અચ્છા ગાલ દીધો હો લે એ તો હું મેલે હું કરે કે લે રિક્ષા તો કો બોલાવો આગળ રોડ પર જઈ રિક્ષા કરે દુખાય નું હું દુખાય પણ થોડું જ હેડવાનું છો વધારે હેડવાનું તમે મહી નાખશો મને અમે હાથે કરી મોત માજ્યું છે તા હું કાતા જો હતા લે આ દુખાયો લે તાજી હેડાઈ લેજો ને કેટલા નહીં વધારે આગો આવી ગયો લે તમે મહી નાખશો મને લે રિક્ષા લાવ્યો તો હોય આ શેઠો પર તો કણ આવે રિક્ષા હોય લે પણ ઠેર ઘેર લાવી દે દુખાય હો પણ હવે ચો વધારે હેડવાનું નહીં વધારે હેડો અને આ લાકડો ચો ગાડાઈ લે એ તો હળા પટી ગયા આ તો 12 લાકડો ગાડાનું એ હળા પટી ગયા હતા ખાતા અરે યાર એ હળા પટી ગયા મહી નાખવા આ મહી નાખશી મને આજ નહીં મહી નાખતા આ લાકડો બાકા શું ભણાયું તમે તો અમે તમને લાકડો ચાલવા નહીં હવે તમે મારવા જ ગાલ્યો મને હવે અમે છેલ્લે હવે તમે લાકડો જ ગાલચી ઓહરામ લઈ જવું આ ખાઈ લે લેવા બેહો રાગી બેહાડજો એ ગોદડું લેતા જા પકડજો જા ગોદડું લેતા તું બેહો તમે એમ નહીં તો દુખાય તમે પડ્યા હો ને પગ ભાજ્યો તો પછી દુખાય જ ને દુખાય મને ગોદડું પાછળ ઉભો કરે પેલા હું આનો તો વજન એ કેટલો હોય મોહણીયમ દવા આવ્યો હોય લે જાડી બેહાડો લે આ બેહો જાડી દુખાયો લે આવો શીરો બીરો ખવરાય ડોહાન હું જોવા ઘેર ચોખ્ખા જીનો ખવરાવું આવો ખવરાય તો હું જોઉં ઘેર લાકડા નાડે ને કે દુખાય મને લે ડોહા સીધો કરવો પડશે પગ તારો હું સીધો કરી નાખ્યો તમે મને
કોનો કરાયા ખરા તડકાનો? આવો સરપંચ. હું કરી કોના ખરા તડકાનો? આ વાળ હોજ કરીએ શું કરીએ તાર નવરા બેડા ચોમાણ. અલ્યા મુએ ઘેર બેઠો તો લાય તાર ક્ષેત્રમાં ઓટો મારી આવું. લેવાડો કે તાર કોના ઘેર તાર આવી તડકાના આટલું પટાઈ દો થોડું બાકી. પણ હવે હંગાત થાય મુએ ઘેર જ જવું વડો. લે હળો તાર. લેવાડો. અલ્યા વિપુલજી તો દઈને આયા. આ પેલા ભગત પડ્યા હતા તે ઈવન દવાખાને લઈ ગયો ક્યાં હતો. ભગત? ક્યાં ભગત? આ પેલા રહ્યા ને આપણા બોરવા? ઉભો બોરવાળા આ કેવું જેવું છે એ પડ્યા હતા સીધા પર તે પછી પગ ભાઈ ગયો દવાખાને લઈ ગયા. પગ ભાઈ ગયો? પગ ભાઈ ગયો જો બોલામણું કરતા હો તમે. અલ્યા ભગત તો મોણા હારો બોલા જવું પડશે. એ જતા હો જો તાન. બોલાવતા ના ના બોલા જવું પડશે. લેવાડો તાર ઘેર તો ઈથે જતા જઈએ ને ખાતા જ આવો થઈને નીકળી જઈએ આપણે બોરી થઈ. લેવાડો. હા લંગડો આવ્યો કરે. શીખર તડકાનો કોના લંગડો કરે? એ લંગડા એ લંગડા! લે લંગડા એ બેરો થઈએ આ બધું તારા ના સોપા 32 લાખના આ બધું હું કર્યું આવું ભરાય આવું ભણાઈ ફરી આ તો શું ફેસર આવી અલ્યા તો હવે છોકરો કરે આપણે ના કરવાનું એ હવે સમજુ અમે છોકરું જ છીએ. છોકરો પડે તો તેમી હોય આવું બધું હવે ખરા તો તડકા હેડા સરપંચ હવે આપણે ચકો પડે લંગડા તે બોલા દઉં તાના પડાય વળે. એટલે હાલ તો તું ચકો કઈ જાય કપરાઈ પગ બાજુ તમ કહું ક્ષેત્રમાં આજ બોલાવતા જઈએ એવું કરતા પડાય. હવે એ તો મને ખબર નહીં જે તારે ખબર લેવાડો આબુ હોય તો લેવો તા મારા આબુ તો પડશે જ તા ને હવે. લેવાડો તમ બોલો હું કરતા આવીએ ચલો. ચાલો આઈ ગયા ભગત કામ જોઈ. ભગત આવું કર્યું અત્યારે ખરા ચોમાસા તમે પોપટ પાણી બેઠા હો તે આ અરે પગે વાગ્યું. આટલા આટલા આ વાજરા લાકડા ગલાય ને. વચમ કરાય એટલે હરિયા કરાવવા તા કે અરે ગળા. એટલે હું કર્યા છોકરા હરિયા જ જલાવા તા હરિયા પટી ગયા એટલે લાકડા ગલાયો. લાકડા તો હમો થતું છે. એ લાવ. ના છોકરો જેલા જો લે રખેલ સજ યો છોકરો. ના યાર આપડે એવું કઈ મોટા નહીં ભાઈ સરપંચ પોણી પણ તો મોટા જ કહેવાય. સરપંચ કહેવાય. હવે ગમે ચૂંટે વાત સાચી ભાઈ આ તો પણ અમાર કરતા ભગત કાકો મોટા હાલ તો સરપંચ તમે મોટા અમાર તો. ના યાર તમે બે ચાર તમે મોટા યાર, બે વાર મોટા અમારથી યાર ના ના તો તમે થોડા સરપંચ કરતા મોટા એટલે એવું એમ. અને તો શું કરતા આમ પડ્યા હતી આ પેલા ખેતરમાં વાટો મારા તો શેઠા પર ભય પડી ગયો. પછી અત્યારે આટલી ઉંમરે કાં જવું ના, ના, પડે? છોકરાને કાંઈ શેતર બેતરનું તમારે હવે ના કરે આટલી ઉંમરે કરાતું છે શું કરવાનું કહેજો. ઓમાં ધરપત નહીં વાલ્યા હોય. એ, આ તો આટલી ઉંમરે તારા બાપને મારવા બેઠો છે. હું ના પાડી હતી પણ આ શેતમ જ્યાં વગર ચાલતું નહીં. પણ ના નીકળ્યા ના ઉંમરે નીકળ્યા, હવે 80 વર્ષના થયા નહીં 80 વર્ષે તું ક્ષેત્રમાં નીકળી હોય ને હવે ના રે અશક્તિ ત્યારથી જ જ કહેવાય. નીકળતો નહીં શું કરવાનું કહેજો. આખો ફોનમાં ઊંચો આવતો નહીં. આખો દાડો ફન વાદી ના બેહી રહ્યા હવે કાકાની સેવા બેવા કરો ને ચોખાજીનો શીરો બીરો ખવડાવો ચાર રકમી ખવડાવી દીધો ડોહાન શીરો. એ કાંઈ ખબર એટલે ચાર કુબી ઊંચો ખાધોય નહીં. એટલે હાલ તો ખાઈને બેઠા હોય ચમ ડોહામ કરી રહ્યા હો તમે. આ એનો એ ખાધું નોમ ના, પાડવા હું મારું. બેઠા ને ભાલતા ખવડાવી લેતા હેડ બનાવી ફેર બનાવ્યો બનાવી, તો સરપંચને બધા હારી ખાઈ આજ તું. ના પણ નહીં ખાવું તું તાર ના ના સરપંચના રોટલા આ પંખો બંખો તો મેલવો તો લે વાયરો આવે તાપ લાગે હે ને. આ તાપનો બફાર નો મહી જાય. પંખો મેલતો નહીં એ તો આ તો એટલે તાપે પંખો ના બળી પડે ગયો તો પંખો ઘરમાં હોય તો લાવે. સર લે પંખો હવે તો હમણાં જ નવો લાવ્યો પંખો. લાય પંખો લાય પેલો પંખો લાય પેલા. સરપંચ બાજુ મેલ પેલા ના ના બાજુ મેલ. અમાર નહીં ખાવો તું તાર દર્દી ચાલે દર્દી અમાર માટે દઈ દર્દી દો. ના ના અમાર નહીં જોતું દર્દી આ શીરો લાય હેડ અમે જોઈએ તું કયો ખવડાવી શીરો હેડ આ લાયો. લે સરપંચ લાવ લે લંગડા પન મેલ તું આ પન મેલ પકડ તારે. લે કોના ઊભા કરજે લે આ મને ઊભું તો કરો. આ હું કરીયો પોરે કઈ જીનો બનાવેલો. લે આ કોના તું પગ પકડ કોના પગ પકડ કોના પગ પકડ થાય ખવડાવો. લે સરપંચ તમે ખવડાવો. ભાઈ ભાઈ સરપંચ તમે ખો. ના લ્યો ખોય યાર ના, તમે ના, સરપંચ જોજે આ ઘેર આવીને સેવા કરી. અલા સેવા નહીં હોય તો આ તો અમારે કરવું પડે લ્યા તમે તમારથી મોટા હો આ છોકરો કેવો હ તો લે. સેવાય કરતો નહીં લે. જો બેહતો નહીં. સરપંચ હવે તમે ખેલવા ના લે લે માર નહીં લે ખાવો. મારતો નહીં ખાવ લે લે ના ના આ લે, લે, આ છોકરા. બધા ઓન આડો. લે, 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 સરપંચ આપણે હેડ જેવું ના ના બેહો કો હવે.
ના ના હવે અમે હેડિયા તો કહું ના, જાઓ, ના, આ ક્ષેત્રમાં ના, જવાય છે. ખબર કાઢતા આવીએ. ના ના યાર તમે બોલાવા ના સરપંચ માફ ના લેવાય એ તો આઈ ગયો તમે મોટા લેવા પડી લે. લેવાતા છે એટલે એ આ 10 રૂપિયા લંગડા શરમ આપી દે. પણ ના હા બોલામણું એવું ના કરાય. પૈસા ના હોય સરપંચ આમાં હોતા છે જરા લંગડો તો જો હે લે. બેહું 10 નહીં રૂપિયા આવે. ના. આવજો ને હાથમજે તબિયત પણ એ હાથમજે તાર ડોહાન પાહો. હો? હા, આવજો. તો હું ખબર લેતો રહ્યો હો. એ હા.